ચાલો આજે એક બહુ જ રસપ્રદ કનેક્શનની વાત કરીએ, આપણા મગજ અને આપણા પેટ વચ્ચેનું કનેક્શન. ઘણીવાર આ દેખાતું નથી પણ હોય છે બહુ જ શક્તિશાળી. આજે આપણે એ જ જાણવાના છીએ કે આપણી લાગણીઓ અને વિચારો આપણા પાચન સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે. ક્યારે એવું થયું છે કે કોઈ ઇન્ટરવ્યૂ પહેલાં કે પરીક્ષા પહેલાં પેટમાં અચાનક ગડબડ થવા લાગે, જેને આપણે ઘણીવાર ગભરામણ કે નર્વસ સ્ટમક કહીએ છીએ? બસ આ જ સામાન્ય અનુભવ આપણા આજના વિષયનો પાયો છે. આવી જે સ્થિતિ છે ને એને સાયકોસોમેટિક ડિસઓર્ડર કહેવાય છે. હવે આનો મતલબ એ બિલકુલ નથી કે લક્ષણો બસ મગજમાં જ છે. ના, આ તો એવું છે કે મનમાં જે ચાલી રહ્યું છે શરીર એને અનુભવી રહ્યું છે. એટલે કે માનસિક તણાવ વાસ્તવમાં શારીરિક બીમારીઓ લાવી શકે છે અથવા જે હોય એને વધારે ગંભીર બનાવી શકે છે. આ એકદમ રિયલ ફિઝિકલ કન્ડિશન છે. તો ચાલો આપણા પહેલા મુખ્ય મુદ્દા પર આવીએ. આપણે એ જોઈશું કે ખાવા પીવાની આદતો અને આપણી લાગણીઓ વચ્ચે કેટલો ઊંડો સંબંધ છે. ઘણીવાર તો આપણું ભોજન સાથેનું વર્તન એ આપણી માનસિક સ્થિતિનો અરીસો હોય છે. અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. જો બે એકદમ અલગ દેખાતી સમસ્યાઓ, એક તરફ છે ખૂબ જ જાડાપણું અને બીજી તરફ છે મંદાગ્નિ, એટલે કે ભૂખ જ મરી જવી. એકમાં વ્યક્તિ બહુ જ ખાય છે, બીજામાં ખાવાનું જ છોડી દે છે. પણ નવાઈની વાત એ છે કે બંનેના મૂળમાં એક જ કારણ હોઈ શકે છે, અને એ છે ચિંતા કે કોઈ ઊંડો આંતરિક સંઘર્ષ. આ વાતને સમજવા માટે આ વાક્ય જુઓ. જ્યારે કોઈ માનસિક ચિંતામાં હોય ત્યારે કંઈ પણ ચાવવાથી કે ખાવાથી એ ચિંતાનું લેવલ ઘટી જાય છે. આ જ તો છે સ્ટ્રેસ ઇટિંગ પાછળનું સાયન્સ. જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ ત્યારે ખાવાની ક્રિયા આપણને થોડા સમય માટે રાહત આપે છે. એટલે જ ઘણા લોકો તણાવમાં હોય ત્યારે વધારે ખાવા માંડે છે. એક જૂનો સિદ્ધાંત તો એમ પણ કહે છે કે આની શરૂઆત કદાચ બાળપણથી થઈ શકે છે. માની લો કે બાળપણમાં કોઈને પૂરતો પ્રેમ કે સુરક્ષા ન મળી હોય તો મોટા થઈને એ જ વ્યક્તિ ખોરાકમાંથી એ સુરક્ષા શોધવાનો પ્રયત્ન કરી શકે છે. આ સમજાવે છે કે શા માટે અસુરક્ષાની ભાવના અને વધુ પડતું ખાવાની આદત વચ્ચે એક કનેક્શન જોવા મળે છે. ચાલો હવે આગળ વધીએ અને એક એવું સ્પષ્ટ સાયન્ટિફિક ઉદાહરણ જોઈએ જે મન અને શરીરના આ જોડાણને એકદમ સીધી રીતે સાબિત કરે છે. તો પેપ્ટિક અલ્સર એટલે કે જેને આપણે સામાન્ય ભાષામાં પેટમાં ચાંદા પડવા કહીએ છીએ, એ શું છે? સાવ સરળ ભાષામાં એ પેટની અંદરની દિવાલ પર પડેલો એક સાચો શારીરિક ઘા છે. તો સવાલ એ છે કે આ ચાંદા પડે છે કેવી રીતે? ચલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. બધું જ શરૂ થાય છે લાંબા સમય સુધી ચાલતી ચિંતા કે કોઈ આંતરિક સંઘર્ષથી. આને કારણે શરીરમાં શું થાય છે? પેટમાં રહેલું પેપ્સિનોજન નામનું એક પાચક કેમિકલ જરૂર કરતાં વધારે બનવા લાગે છે. હવે આ કેમિકલ ખૂબ જ એસિડિક હોય છે, એટલે પેટનું વાતાવરણ અત્યંત એસિડિક બની જાય છે. અને છેવટે આ જ એસિડ ધીમે ધીમે પેટની નાજુક દિવાલને નુકસાન પહોંચાડીને ત્યાં ચાંદા પાડી દે છે. તો આ પરથી એક વાત સ્પષ્ટ થાય છે. પેટમાં ચાંદા પડવા માટે મોટાભાગે બે પરિબળો એકસાથે કામ કરે છે. પહેલું, અમુક લોકોનું શારીરિક બંધારણ જ વારસાગત રીતે એવું હોય છે કે તેમને આ થવાની શક્યતા વધારે હોય. અને બીજું, એની સાથે જ્યારે લાંબા સમય સુધી ચાલતી તીવ્ર ચિંતા ભળે ત્યારે આ સમસ્યા માથું ઊંચકે છે. અને આ જ વાત મન-શરીરના કનેક્શનનો સૌથી મોટો પુરાવો છે. માનવામાં નહીં આવે પણ ઘણા કિસ્સાઓમાં ફક્ત સાયકોથેરેપીથી એટલે કે માનસિક કારણોની સારવાર કરીને જ પેટના ચાંદાને મટાડી શકાય છે, કોઈ દવા વગર. આ બતાવે છે કે માનસિક શાંતિ શારીરિક સ્વાસ્થ્ય માટે કેટલી જરૂરી છે. સારું, તો પેટના ચાંદાની તો વાત થઈ, પણ હવે ચાલો ચર્ચાને થોડી આગળ વધારીએ. આંતરડાની બીજી સમસ્યાઓનું શું? કેવી રીતે આપણી દબાયેલી લાગણીઓ અને અંદરના સંઘર્ષો બહાર શારીરિક લક્ષણો બનીને દેખાય છે? અહીં એક બીજું ઉદાહરણ છે. અલ્સરેટિવ કોલાઇટિસ. આ આંતરડામાં થતા ચાંદા છે. અને પેટના ચાંદાની જેમ જ આ બીમારી પણ લાંબા સમયના માનસિક તણાવ અને સંઘર્ષ સાથે સીધી રીતે જોડાયેલી છે. એનાથી આ થઈ પણ શકે છે અને જો હોય તો વધી પણ શકે છે. તો પછી ડાયરિયા અને કબજિયાત જેવી રોજબરોજની લાગતી સમસ્યાઓનું શું? ઘણીવાર એવું બને છે કે એની પાછળ પણ કોઈ દવા કરતાં વધારે માનસિક કારણો જવાબદાર હોય છે. જેમ કે દબાવી રાખેલો ગુસ્સો, કોઈના પ્રત્યે બદલાની ભાવના, સતત ડર કે ચિંતા અને ડિપ્રેશન. આ બધી જ લાગણીઓ આપણા પાચનતંત્ર પર સીધી અસર કરે છે. તો આ બધી ચર્ચા પછી આ બધાનો અર્થ શું છે? આપણે આમાંથી શું સમજવાનું છે? ચાલો આખી વાતનો સાર કાઢીએ.
મુખ્ય વાત બસ એટલે જ છે કે આપણું મન અને આપણો આંતરડો એ બંને સતત એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે. માનસિક તણાવ એ ખાલી એક વિચાર કે લાગણી નથી, એ એક શારીરિક ઘટના છે. એ શરીરમાં ખરેખર ફેરફારો લાવે છે. તો અંતે એક સવાલ છે જે વિચારવા જેવો છે. આપણું શરીર, ખાસ કરીને આપણું પાચન તંત્ર, આપણને સતત સંકેતો આપતું રહે છે. જો કોઈનું પેટ વારંવાર કંઈક કહેવાનો પ્રયત્ન કરી રહ્યું હોય તો શું એ અવાજ સંભળાઈ રહ્યો છે? अगले टॉपिक के वीडियो के लिए लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. आपका धन्यवाद धन्यवाद धन्यवाद.